ત્યારબાદ કયા લેખકને વર્ષ 2025માં 60મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકો તમે આવનારી એક્ઝામમાં. 60મા નંબરનો છે, 2025 માટે મળી રહ્યો છે. આર વેરામુથુની પસંદગી થઈ છે. તમિલ લેખક છે, તો યાદ રાખવું પડશે બધું જ. પ્રખ્યાત તમિલ કવિ, ગીતકાર અને લેખક આર વેંકટમુથુ વર્ષ 2025માં 60મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે, જે ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય માન્યતા એટલે કે સાહિત્ય પુરસ્કાર છે. આની જાહેરાત ભારતીય જ્ઞાનપીઠ દ્વારા માર્ચ 2026માં કરવામાં આવી. આ પુરસ્કાર તમિલ સાહિત્યમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન બદલ એને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર 11 લાખ રોકડ પુરસ્કાર, ઇનામ, પ્રશસ્તિ પત્ર અને વાગ્ય એટલે કે દેવી સરસ્વતીની ક્રાસ્યની પ્રતિમા મળી છે. આર વેરામુથુ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ત્રીજા તમિલ કવિ બન્યા છે. એ તમિલનાડુ વાળા યાદ રાખશે આપણે, તો આ તમિલનાડુના છે એ ખાલી યાદ રાખવાનું છે. 13 જુલાઈ 1953ના રોજ એમનો જન્મ તમિલનાડુમાં થયો હતો. વેરામુથુના સમકાલીન તમિલ સાહિત્યમાં સૌથી અગ્રણીય અવાજોમાંના એક રહ્યા છે. તેમના લખાણને માનવ લાગણી અને ગ્રામીણ જીવન, પર્યાવરણ સંવેદનશીલ, સામાજિક વાસ્તવિકનો પરંપરાગત અભ્યાસ કરવામાં આવ્યો છે આ વ્યક્તિએ. અન્ય સન્માનોની વાત કરીએ, 7 વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ચૂક્યો, પદ્મભૂષણ 2014માં, પદ્મશ્રી 2003માં અને સાહિત્ય અકાદમી 2003માં મળેલો છે. મહત્વના લેખક છે, આપણને યાદ રાખવા પડશે. હવે જ્ઞાનપીઠના જે ફેક્ટ નીકળે ને એની વાત કરી લઈએ. જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ, ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય સન્માન છે, જેની સ્થાપના 1961માં થઈ હતી. કેટલી ભાષામાં મળે છે? તો 23. જે બંધારણની 22 ભાષા છે, 8મી અનુસૂચિમાં એ અને 1+ અંગ્રેજીમાં આપવામાં આવે છે. જે બંધારણની 8મી અનુસૂચિમાં નથી, તો એ ફેક્ટ પણ યાદ રાખવો. પહેલીવાર 1965ના જી શંકર કુરુપને મળ્યો હતો, મલયાલમ કવિ હતા. છેલ્લે 59માં 2024માં વિનોદ કુમાર શુક્લાને મળ્યો હતો, હિન્દી લેખક હતા અને હમણાં જ અવસાન થયેલું છે, તો યાદ રાખવું. અંગ્રેજીમાં પ્રથમ 2018માં અમિતાભ ઘોષને મળ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા તો આશાપુરી દેવી, જે બંગાળી કવિના લેખક છે, એને 1976માં મળ્યો હતો પ્રસ્તુતિ માટે. અને પ્રથમ હિન્દી લેખક સુમિત્રા નંદન પંત 1968માં સિદમ્બરમ માટે એને મળેલો છે. તો આ મહત્વના ફેક્ટો જ્ઞાનપીઠ પુરસ્કારોના યાદ રાખવા. હવે આની બહાર એક કોઈ પ્રશ્ન ન જાય, પેપર સેટર ગમે ત્યાંથી જ્ઞાનપીઠનો પુરસ્કાર ગોતે ને તો આની બહાર એક કોઈ ન થાય. તો સારી રીતે તૈયારી કરો અને સચોટ તૈયારી કરો, કારણ કે કામનું જ કરો. પછી આપણે જે અટાણા સુધીના જે મળ્યા એ બધી તૈયાર કરીએ 60 તો ક્યારેય ભેરું ન થાય. તો મહત્વના છે એટલા યાદ રાખી લો, બીજા તો તમને કરાવવાનું જ છે. તો ખાસ આ છેલ્લો અને આજે જે પ્રથમ મળ્યા છે એ યાદ રાખી લો, એટલે આપણું થઈ ગયું કમ્પ્લીટ. એની બહાર પ્રશ્ન આવે તો પછી સ્કીપ કરવાની વાતમાં હોય, કારણ કે આખા ગામને ન આવડતો હોય અને આપણે શીખીને કંઈ એમાં ઉખાડી ન લઈએ. ખાસ મહત્વ ધરાવે. આવી જ માહિતી માટે અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો આપણી ચેનલને.